સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉપલેટા ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકાના વિવિધ ગામોના ઉમેદવારી ફોર્મ રજૂ કરાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાજપના તમામ કાર્યકરો, હોદ્દેદારો સહિત વિવિધ આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. હું મેહુલ કરશનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા તાલુકાના દુમિયાની 4માં ભાજપના ઉમેદવાર તરીકે આજે ફોર્મ રજૂ કરેલ છે અને અમે કાયમીની માટે લોકોની વચ્ચે રહી અને કામ કરીએ છીએ. અને ગત પેટા ચૂંટણીમાં હું 70 મતથી મારી હાર થઈ હતી, ત્યારે એ પછી પણ હું 1 વર્ષથી ફૂલ એક્ટિવ છું અને અમે અમારા કામથી જ મતલબ છે. અમારે કોઈ બીજી હોદ્દાના કે કોઈના કામ ઓલામાં નથી. અમે અમારા કામથી અને અમારા જે કાંઈ ગામની જવાબદારી આવતી હોય એના નાનામાં નાના કામ અમે અમારી રીતે જે કાંઈ થતું હશે એ વધુને વધુ મહેનતથી કામ કરવા માટે અહીંયા અમે ઉમેદવારી ભરી છે. અને ભાજપ દ્વારા અમારી પસંદગી કરવામાં આવી છે, તો ક્યાંક ને ક્યાંક ભાજપ ખૂબ કામગીરીથી પોતાની ઓળખ ઊભી કરેલી છે. તો અમને પણ ખૂબ ગર્વ થાય છે કે ભાજપે અમને મહત્વ આપી અને દુમિયાની 4ની તાલુકા પંચાયતની સીટ અમને આપેલ છે. તો ભાજપનો પણ ખૂબ ખૂબ આભાર. અને તમામ મતદારોને હું એક બાંયધરી આપું છું કે કાળી રાતે કદાચ 2 વાગે કે 3 વાગે કે 4 વાગે મને હોકારો આપશો ત્યારે હું તમારા કામ માટે હાજર થઈશ. મારું નામ મયંક ધીંગાણી, ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ. આપ સૌ જનતાને જણાવવાનું કે આજ રોજ ઉપલેટા તાલુકા પંચાયત મુકામે સ્થાનિક સ્વરાજ્યની પંચાયતની ચૂંટણીને અનુસંધાને અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રીઓ અમારા સમગ્ર ઉપલેટા તાલુકાના ભાજપના કાર્યકરો સાથે રાખી ઉત્સાહપૂર્વક શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે આવેલ છે. તથા ઉપલેટા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના 9 ઉમેદવારો ફોર્મ રજૂ કરવાના તથા મામલતદાર ઓફિસે બાકી બધા ફોર્મ રજૂ કરવાના છે. ઉપલેટા તાલુકાની 3 જિલ્લા પંચાયતના ફોર્મ પણ મામલતદાર ઓફિસે રજૂ કરવાના છે. કાર્યકરો તથા ટેકેદારોની હાજરીમાં ઉત્સાહપૂર્વક ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. વિકાસને મહત્વ આપવામાં આવ્યું છે અને ભાજપનું કમળ ખીલશે